ગણપતિ બાપા આપણને કહે છે જો તમે શું બોલશો? તું કે એમ જ તે તાતી બધા થોડી કઈ વારી વાત થાળી હોય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં છો ને? અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો. તમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો તમને બધાને એમ થતું છે અત્યારે કેમ બ્લોગ સ્ટાર્ટ કર્યો? તો અમે અત્યારે એટલે બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે અમે જઈએ છીએ અત્યારે મારી ફ્રેન્ડને એના ઘરે, કેમ કે કાલે અમારા ઓફિસે રાખી છે આરતી આજે ગણપતિ બાપાની. તો અમે લોકોને આ જઈએ છીએ. ચાલો તો આરતીને ડીશ તૈયાર કરવાની છે. તો ચાલો અમે તમને ત્યાં જઈને જ મળીએ. દીવો હરખો નથી ચાલશે કેવો છો ઉજાડે આમ તો બેહી ગયો નહીં આલે પડે બનાવવું પડશે નહીં આલે કારીગર કાસા છે ભાઈ લાઈ તમારથી આશા નો જો કોને આવડે ખબર આમાં થોડોક લોટ લે એટલો નો લાઈ એક ગોળિયું લઈ કેમ અમારી લાકડી છીનને ભીંડા કરી નાખી પણ નો આવડ્યો થોડો કદ આવડ્યો તમાર તેમને આવી આશા નાનું પાનું લો ને ઈ નો આવડ્યો જો પછી આ બરોબર શીખો. આ કોણ બનાવતો ખબર છે? આ કોણ બનાવતો ખબર ને? મેં બનાવ્યો. રેવા દે તો કોણ બનાવ્યો? મારા ભાઈએ બનાવ્યો. ક્યાં તારા ભાઈ? તારા ભાઈ સાઈડ માં ક્યાં ગળ્યો? આમ કરતો હતા બેન. વાહ ઈ કારીગર છે. તો કારીગર છે. આરામ તેને એક કામ 6 મહિના હોય એટલે આ દેઈ ગયો એને બેહી ગયા ને બેસો નથી. આ પણ પહેલી વાર જ બનાવું કે ફેશન ડિઝાઇનર છે. હેલો ઈ ફેશન ડિઝાઇનર છે, બધું આવડે. ઈ નો હોય તો કરીને બતાવ્યો પણ આપણે નથી આટલી મોટી ફેશન ડિઝાઇનર નથી. ઓછી છે. કોઈને કોન્ટ્રાક્ટ દેવો હોય તો પૂજા બેન વેગડાની મુલાકાત કરવી. અત્યારે કોન્ટ્રાક્ટ દેવો તો એટલો ટાઈમ નથી રહેતો એટલે આ પૂરું કરવાનો ટાઈમ નથી રહેતો. ઉધાડી પછી કેમ કરવાનું? બેનો આ મસ્ત બેનો પણ પેલો જ તે પૂજા કરવા માંડી છે. થાળી તૈયાર. પૂજા કેમ છે બેન? મજામાં ને? તો આપણે હરખી રીતના ડીશ તૈયાર કરવાની છો. કાલ ફોરપી વાળાનો વાટ પડશે. આપણે પડવો જો એમ તો હા થાવું જો કે નહીં? પૂજા ને ખુશી બે થાળી બનાવી. હા એમ જો તમે શું બોલશો? તું કે એમ જ તે તાતી બધા થોડી કઈ વારી વાત થાળી હોય. તો પછી તમે બનાવો તો આ તમે શું કરો છો ઈ નથી ખબર પડતી. અમે ગોળી બનાવી છે, ખબર છે ને બનાવી છે પણ તો તને ડીશ તૈયાર કરવાની તને એટલી નથી ખબર પડતી કે આ શું કરવાનું છે? મને કીધું એટલું જ હું કરું, એનાથી વધારે કામ ન કરું. એવું વાહ ભાઈ વાહ, તમે અમને શાબાશી આપી છો એના માટે થેન્ક યુ દિલથી. મોસ્ટ વેલકમ. બસ એટલું બધું પાછું ઇંગ્લિશ બોલ્યું. અહીંયા આપડા વખાણ કરે ને તો સારી વાત છે. કરવા જ જોઈએ કાણું કામ ન કરે. થોડી ના નહીં હો. વખાણ થાય. ગણપતિ બાપા આપણને કહે છે મારું સળિયું. હવે પસંદ થઈ જાય. મહેનત કરી હો બાકી મહેનતના ફળ મળશે તમને. મહેનતના ધીરજના ફળ. રોજના 2000 ની હીરા લગાડવા પડશે. હા. અને હું મારા 25000 પગાર થઈ જાય. એક દોનો તમે ક્યાં કરું? ઓછું બોલ્યા ખોટું રહે. ઓછું બોલા દે. અમે બે ઓછું જ બોલીએ. કારખાને તો હા ઓછું બોલતા જ નથી આપણે. અમને શિવને વિડિયો કોલિંગ કરો પાછળ વિડિયો રાખ. શિવન કેમ તો શિવ આ શિવ લાવો તો વિડિયો કોલ કરી. શિવ આમ જો શિવ આરે હું વાત કરું છું. ડીશ બનાવતી એને કેતી જાવ છું. ચાલુ કર આપણે. જો શિવ આમ તું કેતી જાય ને એમ અમે કરતા જઈએ બરોબર. ડીશ કેવી લાગી હાસુ કેજો તું. સારી ને? તો પછી જો હું શિવને પૂછું છું કે ડીશ કેવી લાગી છે, એને વિડિયો કોલિંગ કરીને અમે પૂછું કે એને કેવી લાગી છે. જો
અમારા ઇન્સ્ટાગ્રામ ની મોટી હસ્તી છે, તમે આને ઓળખો તો કોમેન્ટ કરજો પાછા. અને ઓળખજો ને તો ઓળખજો ને? હા તો વાંધો ને એ તને ભાઈ ઓળખે છો. સેલિબ્રિટી. તો ફાઇનલી અમારા લોકોની ડીશ તૈયાર થઈ ગઈ છે. ઓફિસે લઈ જવાના છે તો આપણને શું કહે છે? આપણને કઈ દેશે? કઈ કે ક્યાંય ભલે ને આપણે ભક્તિ ભાવથી બનાવી છે. કેટલી મસ્ત બની છે આમ તો. તમે જોઈ શકો છો તમે અમારી કોમેન્ટ કરજો કે અમારી ડીશ કેવી બની છે. તમે જો ખાલી અમારી ડીશ કેવી થઈ છે તમને લોકોને કોમેન્ટ કરજો. તો આવીને આવી ડીશો અમે બનાવતા રહીશું. બે અડધી રાત લગી બનાવતા રહીશું. આમ જો કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા તું કે ખાલી કોણ આવી ગયા છે? કોણ આવી ગયા છે? ચાલો પણ બેઠા હતા 9:30 ના. તો આપણે કાલ સવારમાં જ મળીએ. ચલો ટાટા બાય બાય. આવજો. તો જય માતાજી બધાને. સવારના અમે લોકો પહોંચી ગયા છીએ અડધે અને પૂજાની મને લેવા આવે છે કેમ કે એનો ફોન આવ્યો હતો કે અમે તમને લેવા આવીએ છીએ. એ મને લેવા આવી છે. જોવા શું જોવે છે? કેવું લાગે કોમેન્ટ કરજો કેમ કે મને તો લાગે છે જાદુઈ. જો પૂજા જો આરામ જો બધાને ગુડ મોર્નિંગ બધાને. તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડા રહો. અમે લોકો જઈએ છીએ અત્યારે ઓફિસે ને ત્યાં ઉતારવાની છે આરતી. તો એ લેવા આવી છે અમને. તો ચાલો તો અમે લોકો પહોંચી ગયા છીએ અમારી ઓફિસે અને આ બધા જો કામ કરે છે. મતલબ ત્યાં બધું ડેકોરેશન કરવા લાવ્યા છે અમે લોકો. તો જો અમારે કઈક આવી રીતના ગણપતિ બાપા બેહારે છે. શું કે પૂજા? અરે મેં કીધું ટેપ વાગે તો અવાજ આવે છે. અવાજ આવશે એ તો આજે તો જો બધા કેમ બેઠા હે આમ વિડિયો ડબિંગ કરીને હારો ઓકે બનશે. જોઈ શકો છો અમે લોકો અત્યારે કરવા માંડ્યા છીએ ડેકોરેશન. જો આ ભાવેશભાઈ અમારા છે શેઠ હો. બાકી ભાવેશભાઈ સીતારામ. જય સીતારામ. જય ગજાનન ગણપતિ મહારાજ. તમે બધા ફૂલો માંડ્યા છે. ફૂલ અહીંયા ડેકોરેશન કરવાનું છે. કરવાનું ને મોટા મોટા તો બધા આવી ગયા છે અને ઓલા બધા છે તે ત્યાં. તો અમે લોકો ડેકોરેશન આ બધા ડેકોરેશન કરે છે. આ બધા જોવા ઉભા આમ જો શું જોવો છો તમે? ગણપતિ બાપા શણગાર થાય છે. શણગાર થઈ જોવો છે. જોવો પડે તમારે. તો જો આ બધા ઉભા છે અહીંયા જોવા માટે. જો આ બધા શણગાર કરે છે અહીંયા. આ ડબલ કરવાના આપણે સિંગલ જ કરીએ. અમે લોકો અહીંયા છે ને ગણપતિ ઉત્સવ કરવા છે. તો ઓલા 3 જણા જો કેવા ખૂણામાં કરી ગયા. તમે જો કાચની અંદર હો પણ બાકી તો જો આ બધા શણગાર જોવે છે અહીંયા. શિવાની આવી છે મોડી એટલે એને છે ને કોમેન્ટમાં ગમે તે કહી દેજો બરોબર. કોમેન્ટ વાંચી લેજો. મોડી આવી છે એટલા માટે. જય માતાજી ભાઈ.